માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ સજ્જ થઈ છે। માંગરોળ અને ચોરવાડ શહેરમાં વિશાળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ચૂંટણીના આગલા દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની હોય ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તેને લઈને માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા ચોરવાડ અને માંગરોળ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ખાસ કરીને કાયદો વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લોકોને શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી। ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ। આજરોજ માંગરોળ ડિવિઝન પોલીસ દ્વારા આગામી તારીખ 16ના રોજ માંગરોળ શહેર ખાતે તેમજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે। જે અન્વયે આ ચૂંટણીઓ તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તેમજ શહેરના લોકો નિર્ભય બની અને મતદાન કરી શકે તે માટે બંને શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફોર્સ તેમજ ચૂંટણી અધિકારીશ્રીને સાથે રાખી અને બંને શહેરોના માંગરોળ શહેરમાં ગાંધી ચોક, લીમડા ચોક, ગુલજાર ચોક આ બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ। ચોરવાડમાં પણ સમગ્ર શહેરમાં પોલીસ ફોર્સ અને ચૂંટણી અધિકારીશ્રીને સાથે રાખી અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। બંને શહેરની સામાન્ય જનતાને પણ પોલીસ તંત્રની ખાસ અપીલ છે કે આગામી તારીખ 16ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીના મતદાનમાં નિર્ભય બની અને આપના મતાધિકારનો ઉપયોગ કરો તેમજ આ ચૂંટણીઓ તંદુરસ્ત રીતે યોજાય તે માટે માંગરોળ ડિવિઝન તેમજ જૂનાગઢ પોલીસ સ્વસ્થ અને તમામ રીતે સજ્જ છે।